તો નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં। તો આજે આપણે વાત કરવાના છીએ બેરિસ હરામી પેટર્નની, બરાબર મિત્રો। તો આની પહેલાંના વિડીયોમાં મેં બુલિશ હરામી પેટર્નની વાત કરી હતી। જો તમે એ વિડીયો ન જોયો હોય તો એક વખત તમે જરૂર ચેકઆઉટ કરો, મારી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ થઈ ગયો છે, બરાબર મિત્રો। તો આ વિડીયોમાં આપણે વાત કરવાની સૌ પ્રથમ તો એ વાત કરવી કે બરાબર આ હરામી એટલે કે હરામી જે આપણી ભાષામાં જે હરામી કહે છે ને એનો મતલબ એ નથી થતો, બરાબર મિત્રો। આ જેટલી કેન્ડલો બની છે ને બરાબર મિત્રો, એ બધી જાપાનની છે, બરાબર, જાપાનમાંથી આપણને મળી છે। તો જાપાનમાં હરામીને પ્રેગ્નેન્ટ લેડી કહેવામાં આવે છે, જે બાજુમાં મેં ઉદાહરણ આપ્યું છે ને એ, બરાબર। તો આપણે આજે બેરિસ હરામી પેટર્નની વાત કરવાના છે, બરાબર। તો આ કઈ જગ્યાએ બનશે, બરાબર? તો આ બનશે આપણા રજિસ્ટર ઉપર બનશે, બરાબર મિત્રો। અને આ કેન્ડલ સ્ટિક પેટર્નને અમુક નિયમ હોય છે, એ પણ હું તમને કહી દઉં, બરાબર, કે જે આપણા નિયમની અંદર આવે ને તો આને આપણે બેરિસ હરામી પેટર્ન કહી એકવી, બરાબર મિત્રો। તો સૌપ્રથમ આને આ જે ગ્રીન કલરની કેન્ડલ હોય ને બરાબર, આ મોટી હોવી જોઈએ અને રેડ કલરની કેન્ડલને નાની હોવી જોઈએ। અને બીજા નંબરમાં જે આ મધર કેન્ડલ હોય ને બરાબર, આ મોટી કેન્ડલ, બરાબર, એનો લો અને હાઈ, બરાબર, લો અને હાઈ, એની પછીની જે નાની બેબી કેન્ડલ હોય છે ને બરાબર, એ લો અને હાઈ બ્રેક ન કરવી જોઈએ। દાખલા તરીકે કે જો આ બેબી કેન્ડલ રહી, જો એનો લો બ્રેક કરી નાખે આવી રીતના, બરાબર, તો આ બેરિસ હરામી પેટર્ન નહીં ગણાય। એ જ રીતના જો એનો હાઈ બ્રેક કરી નાખે ને બરાબર, તો આ આપણી બેરિસ હરામી પેટર્ન નહીં ગણાય, બરાબર। ખાસ એ તમારે યાદ રાખવાનું છે। અને આમાં કલરનું પણ ઘણું મહત્ત્વ હોય છે। પહેલી કેન્ડલ હંમેશા ગ્રીન બનશે અને બીજી કેન્ડલ હંમેશા રેડ બનશે, બરાબર મિત્રો। અને ખાસ કરીને તો આ મેં દરેક વિડીયોમાં વાત કરી છે કે જે આપણી કેન્ડલ સ્ટિક પેટર્ન રહીને બરાબર, કે અહીં અમુક જગ્યાએ એનું બને ને તો સારી રીતના કામ કરે। જેમ કે આ બેરિસ પેટર્ન છે તો ક્યાં બનશે? રજિસ્ટર ઉપર બનશે, બરાબર। જો રજિસ્ટર ઉપર તમને દેખાય ને તો આ ખૂબ સારી રીતના કામ કરે છે, બરાબર મિત્રો। તો એ જ રીતના હું તમને અહીંયા છે ને મેં પીપીટી બનાવ્યું છે, એમાં હું તમને એક રીતના સમજાવી દઉં, પછી હું તમને રિયલ ચાર્ટ ઉપર પણ દેખાડીશ, જેથી કરીને તમને આ કોન્સેપ્ટ એકદમ ક્લિયર સમજાઈ જાય, બરાબર મિત્રો। તો જેમ કે આમાં દેખાડેલું છે, આપણા જે બાયર્સ હતા ને આવી રીતના ભાવ ઉપર લઈ જતા હતા, બરાબર, આવી રીતના આપણો ભાવ ઉપર જતો હતો। અને ત્યાં આવતા જો આપણને રજિસ્ટર ઉપર જો આ રીતની કે આપણને કેન્ડલ ફોર્મ થતી દેખાય ને બરાબર રજિસ્ટર ઉપર, તો ત્યાંથી આપણો ભાવ નીચે આવવાની શક્યતા ઘણી વધી જાય છે, બરાબર મિત્રો। તો આ રીતના આપણો ભાવ ત્યાંથી નીચે આવે છે। તો આપણે આને એક રિવર્સલ પેટર્ન કહીએ, બરાબર મિત્રો। ખાસ એ યાદ રાખવાનું કે પહેલી કેન્ડલ હંમેશા ગ્રીન બનશે અને બીજી કેન્ડલ હંમેશા રેડ બનશે, એ ખાસ યાદ રાખવાનું। તો આપણે આને બેરિસ હરામી પેટર્ન કહીએ। અને એ જ રીતના હું તમને અહીં ચાર્ટમાં પણ દેખાડી દઉં, બરાબર, અને કઈ રીતના આપણી એન્ટ્રી થશે, કઈ રીતના આપણો સ્ટોપ લોસ રાખવાનો, કઈ રીતના આપણો ટાર્ગેટ રહેશે ને એની હું તમને વાત કરી દઉં, બરાબર મિત્રો। જેમ કે આ ચાર્ટમાં પણ જુઓ, અહીંયા પહેલાં અને ભાવ ઉપર જતો હતો આવી રીતના, બરાબર। તો પહેલી વખત અહીંયા રજિસ્ટર લીધો, ત્યાંથી ભાવ આપણને નીચે આવતો જોવા મળ્યો, અને ત્યાંથી ભાવ પાછો ઉપર જઈને અહીંયા બીજી વખત રજિસ્ટર લીધો, બરાબર, અને રજિસ્ટર લઈને ત્યાંથી ભાવ પાછો નીચે આવી અને પાછો ભાવ ઉપર જતો જોવા મળ્યો, અને આટલામાં અને સાઇડવેઝ થઈ અને પાછો ભાવ ઉપર ગયો અને આ ત્રીજી વખત રજિસ્ટર લીધું, બરાબર। તો જો અહીંયા આપણી આ કેન્ડલ ફોર્મ થઈ છે, બરાબર, અને ત્યાંથી જો આપણને એક ડાઉન ટ્રેન્ડ નીચે જોવા મળે છે, બરાબર મિત્રો। તો આ રીતના આપણી બેરિસ હરામી પેટર્ન કામ કરે છે। અને જેમ કે મેં એને વિડીયોમાં વાત કરી હતી કે બરાબર મિત્રો, કે જે આપણી આ કેન્ડલ હોય છે ને, જે આ મધર કેન્ડલ હોય ને એનો લો અને હાઈ બ્રેક ન કરવી જોઈએ, એની વચોવચ બનવી જોઈએ। તો જો આ રીતના દેખાય છે, આનો લોય પણ બ્રેક નથી થયો અને હાઈ પણ બ્રેક નથી થયો, તો આપણે આને બેરિસ હરામી પેટર્ન કહીએ, બરાબર મિત્રો।
તો આમાં આપણી એન્ટ્રી ક્યાં થશે? તો એન્ટ્રી જે આપણી મધર કેન્ડલ હોય છે ને, જે એનો બ્રેક કરે ને ત્યાં આપણી એન્ટ્રી થઈ જશે, બરાબર મિત્રો. અને સ્ટોપ લોસ ક્યાં રાખવાનો રહેશે, બરાબર. તો સ્ટોપ લોસની પણ હું વાત કરી દઉં કે સ્ટોપ લોસ રહ્યો ને આપણો, જે આ મધર કેન્ડલ હોય છે ને એનો હાઈનો આપણે સ્ટોપ લોસ રાખવાનો, અને ટાર્ગેટ જે આપણો પહેલો ટાર્ગેટ આવડી આ લિક્વિડિટી રાખવાનો, બરાબર. અને બીજો ટાર્ગેટ આપણો આ પણ લિક્વિડિટી રાખી શકવી, બરાબર. બીજો ટાર્ગેટ આપણે આ પણ રાખી શકવી, અને ત્રીજો ટાર્ગેટ આ પણ રાખી શકવી, બરાબર મિત્રો. તો આ રીતના આપણી બેરિશ આરામી પેટર્ન કામ કરે છે, અને આ રીતના આપણે ટ્રેડ લેવાનું, બરાબર મિત્રો. તો આ આપણો સ્ટોપ લોસ, અહીંયા આપણો સ્ટોપ લોસ આવી ગયો, અને પેલો ટાર્ગેટ આપણો આ જે લિક્વિડિટી રહી ને, બરાબર, જે આ લિક્વિડિટી આ આપણો પેલો ટાર્ગેટ છે, બરાબર. અને બીજો ટાર્ગેટ આપણો આ આવી જશે, બરાબર મિત્રો. અને ત્રીજો ટાર્ગેટ આપણો આ આવી જશે. તો મને ઉમ્મીદ છે કે આ વિડીયો તમને એકદમ સરખી રીતના સમજાઈ ગયો છે, બરાબર મિત્રો, કે આપણી જે આ બેરિશ આરામી રહીને એ કઈ રીતના કામ કરે છે. અને હું દરેક વિડીયોમાં હું કહેતો આવ્યો છું, બરાબર મિત્રો, કે સ્ટોક માર્કેટ એક દિવસની વાત નથી કે એક વિડીયોની વાત નથી, બરાબર. આમાં તમારે આને જેમ બને એમ પ્રેક્ટિસ તો કરવી જ પડશે, બરાબર મિત્રો. જ્યાં સુધી તમને અનુભવ નહીં આવે ને ત્યાં સુધી તમને સ્ટોક માર્કેટમાં સફળતા નહીં મળે, બરાબર મિત્રો. તો જેમ બને એટલી વધારે મહેનત કરો, બરાબર. અને સ્ટોક માર્કેટને લગતા જ હું વિડીયો બનાવું છું, બરાબર, જેથી કરીને તમને સ્ટોક માર્કેટ એકદમ આસાન ભાષામાં તમને ગુજરાતીમાં સમજવા મળે છે, બરાબર. તો મારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો, સાથે સાથે બેલ આઇકન પણ ઓન કરી નાખો, જેથી કરીને હું જે નવા વિડીયો મૂકું ને, બરાબર, જેવા અપલોડ થાય ને એનું તમને નોટિફિકેશન મળી જશે, બરાબર મિત્રો. અને સાથે સાથે જે સ્ટોક માર્કેટ, જે આપણે ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં જેટલી કેન્ડલો કામ કરે છે ને એની મેં આખી એક પ્લેલિસ્ટ બનાવી છે, બરાબર. તો એ તમને એન્ડ સ્ક્રીનમાં મળી જશે, તો જરૂર એક વખત ચેકઆઉટ કરો, જેથી કરીને તમારા જે બેઝિક જે નોલેજ છે ને એકદમ ક્લિયર થઈ જશે, બરાબર મિત્રો. તો આ વિડીયોમાં આટલું, ફરીથી મળશું એક નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. ત્યાં સુધી શીખતા રહો, બરાબર. અને શેર કરો તમારા એવા મિત્રોને જેને સ્ટોક માર્કેટમાં શીખવાની રુચિ હોય. સાથે સાથે જો આ વિડીયોથી તમને કાંઈ પણ નવી જાણકારી કે નવું શીખવા મળ્યું હોય ને તો એક લાઈક જરૂર કરો, બરાબર મિત્રો. તો ફરીથી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ.